નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચાર પર નજર કરીએ તો ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ ઘૂસણખોરીના મામલાઓમાં 21 ગુજરાતીઓના નામ પણ ખુલી આવ્યા છે, જેને લઈ અને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેમાં 4 ડીવાયએસપી અને 16 પોલીસ અધિકારીઓની ટીમ છે, તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે, વિદેશ જવાની ઘેલછામાં લોકો અત્યારે ગેરકાયદેસર ઘૂસણખોરી કરી રહ્યા છે, જેમાં 21 ગુજરાતીઓના નામ અત્યારે ખુલી ચૂક્યા છે। પોલીસ વિભાગે તપાસ હાથ ધરી દીધી છે। પોલીસ દ્વારા આ એજન્ટોની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, જે એજન્ટો દ્વારા લોકો છે તે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે, ગેરકાયદેસર રીતે અન્ય દેશોમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ એજન્ટોની અત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરા રહી છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાનું શરૂ કર્યું છે। ઘૂસણખોરીમાં 21 જેટલા ગુજરાતીઓના નામ પણ સામે આવી ચૂક્યા છે, જેને લઈ અને ઊંડાણપૂર્વક તપાસ અત્યારે શરૂ કરી નાખવામાં આવી છે। પોલીસ વિભાગે એજન્ટોને લઈ અને તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે રવિ ભાવસાર સંવાદદાતા લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, સમાચાર મળી રહ્યા છે વિદેશ જવાની ઘેલછા અત્યારે ખૂબ જ વધી ગઈ છે, ત્યારે 21 ગુજરાતીઓ ઝડપાયા છે, શું કહેશો? जी बिल्कुल थी जो बात કરવામાં આવે તો જે પ્રમાણે દુબઈથી જે ચાર્ટર ફ્લાઇટ લઈને જે નિકારાગુઆ જવા માટે જે 300 જે ભારતીયો નીકળ્યા હતા તે લોકોનું જે પ્લેન છે તે પ્લેન ફ્રાન્સ ખાતે પેટ્રોલ પુરાવવા માટે ઊભું રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ ફ્રાન્સના ઇન્ટેલિજન્સ અધિકારીઓ દ્વારા તે 300 ભારતીયો છે તે ભારતીયોની પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ તે લોકોને છોડી દેવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો જેમાં જે લોકોની પૂછપરછ થઈ છે તેમાંથી 21 લોકો છે તે 21 લોકો ગુજરાતના છે તે ગુજરાતના સામે આવે છે। સમગ્ર મામલે હાલ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં એસઆઈટીની રચના છે તે રચના કરવામાં આવી છે, જેમાં 4 ડીવાયએસપી અને 16 જેટલા જે અધિકારીઓ છે તે અધિકારીઓની ટીમ સાથે રાખીને 21 જેટલા જે ગુજરાતીઓ છે તેમની પૂછપરછ કરશે। જે તે લોકો કેવા પ્રકારના ડોક્યુમેન્ટના આધારે ત્યાં આગળ ગયા હતા અને ત્યાંથી તેઓ લોકોને અમેરિકા ઘુસાડવા માટે શું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે નહીં, તે લોકોના જે પાસપોર્ટ છે અથવા તો તેમના દસ્તાવેજો છે તે અસલી છે કે નહીં, નકલી છે, તેને લઈને પણ તપાસ છે તે તપાસ કરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે 21 જેટલા જે ગુજરાતીઓ છે તે ક્યાંક ને ક્યાંક માનવ તસ્કરીના આધારે અમેરિકા ઘૂસવાના પ્લાનના આધારે ત્યાં આગળ ગયા હોય તેવો પ્રાથમિક અહેવાલ છે તે અહેવાલ સામે આવે છે। હાલમાં તો જો વાત કરવામાં આવે તો 21 ગુજરાતીઓની જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ ભારતમાં આવવા માટે રવાના થઈ ગઈ છે અને મોડી સાંજ સુધી બોમ્બે એરપોર્ટ પર પહોંચી જાય તેવી સંભાવનાઓ રહેલી છે। જે 21 ગુજરાતીઓ છે તે 21 ગુજરાતીઓની છે તપાસ છે તે તપાસ કરવામાં આવશે કે જેમાં તે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા ઘૂસવા માંગતા હતા કે નહીં અને તેમના જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટની પણ વેરીફાઈ છે તે વેરીફાઈ કરવામાં આવશે। સાથે જ તે લોકોને કયા એજન્ટ મારફતે સમગ્ર કાવતરું રચીને ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના હતા તેને લઈને પણ પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે। જી રવિ, માહિતીઓ સાથે જોડાવા બદલ આપનો આભાર। મહત્વનું કહી શકાય છે, ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે, તેમાં 21 જેટલા ગુજરાતીઓના નામ છે તે ખુલી ચૂક્યા છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેનું આયોજન પણ શરૂ કરી નાખવામાં આવ્યું છે। વાયબ્રન્ટ સમિટ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં આગામી 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે ભારત એટ 2047 માટે ગુજરાત રોડ મેપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામાંકિત વક્તાઓ પોતાના મંતવ્યો સેમિનારમાં વ્યક્ત કરશે। ગુજરાતના ભવિષ્યને ધ્યાને રાખી અને ગુજરાતની આ સરકાર રોડ મેપ બનાવવા જઈ રહી છે। આ અંગે મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ ખાસ હાજર રહેવાના છે। તેની સાથે સાથે મહિલાઓના નેતૃત્વમાં પણ વિકાસ જેવા મહત્વના વિષય ઉપર પેનલ ડિસ્કશન કરવામાં આવશે। ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરે વિકસિત ભારત 2047 માટે આયોજિત કાર્યક્રમ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી। 2047ના સંકલ્પને સિદ્ધ કરવા માટે ગુજરાતે પણ તૈયારીઓ આરંભી દીધી છે। વાયબ્રન્ટ સમિટ અંતર્ગત 10મી જાન્યુઆરીના રોજ એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તજજ્ઞો દ્વારા અને વિશેષ ખાસ કરીને નામાંકિત ઉદ્યોગપતિ પોતાના વક્તવ્યો રજૂ કરશે અને વિકસિત ભારત કેવું હોવું જોઈએ તે વિશે પોતાના મંતવ્ય સંમેલનની અંદર રજૂ કરશે। સંમેલનની અંદર ખાસ એક રોડ મેપ પણ તૈયાર કરવામાં આવશે, જેમાં વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે અને 2047નું ભારત એ વિકસિત કેવી રીતે થાય અને એમાં ગુજરાત કેવી રીતે સિંહ ફાળો આપે તેવા વિચારોનું આદાન પ્રદાન પણ કરવામાં
ખાસ કરીને આપણે જણાવી દઈએ કે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ તજજ્ઞો અને વક્તાઓ પણ વિશેષ ઉપસ્થિત રહેશે અને 2047ના વિકસિત ભારતને આગળ ધપાવવા માટે ગુજરાત જે રોડમેપ તૈયાર કરી રહ્યું છે તેમાં મદદરૂપ થશે અને તમામ તજજ્ઞો મંથન કરશે અને તેમાંથી એક ખાસ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવશે અને રોડમેપ કેન્દ્ર સરકાર સમક્ષ પણ મૂકવામાં આવશે। રાજ્ય સરકારના સનદી અધિકારીઓએ આ બાબતે પત્રકાર પરિષદની અંદર વિશેષ વિગતો આપી હતી અને વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાનારા આ સેમિનારની અંદર કોણ કેવી રીતે ક્યારે સેમિનાર યોજાશે તેની વિસ્તૃત વિગતો પણ આપી હતી। ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને મહિલાઓના નેતૃત્વમાં થતો વિકાસ મુદ્દે પણ વિશેષ ચર્ચા આ સેમિનારમાં કરવામાં આવશે। જો કે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત આયોજિત આ જે વિકસિત ભારત 2047ના સંકલ્પને સિદ્ધ કરવા કરેલા આયોજન કેટલું સફળ રહેશે તે તો સમય જ કહેશે। સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। રોડ મેપ સેમિનારનું આયોજન કરવામાં આવશે। દેશમાં કોરોનાના નવા વેરિયન્ટને લઈ અને લોકોમાં ચિંતા પ્રસરી રહી છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ સામે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈ અને ભાવનગરની સર્ટી હોસ્પિટલ દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તેની સાથે જ લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે લોકો બિનજરૂરી પેનિક કરે નહીં અને કોરોનાના ગાઈડલાઈનનું પાલન કરે। સર્ટી હોસ્પિટલ દ્વારા દવા, સ્ટાફ, ઓક્સિજન, બેડ વગેરેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સુવિધા માટે 25 બેડ તૈયાર કરવામાં આવી રહ્યા છે। સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। આરોગ્ય વિભાગ સતર્ક બની ચૂક્યું છે। દેશ અને રાજ્યભરમાં ફરી વખત કોરોનાના કેસીસ છે તે નોંધાવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરી ગુજરાતમાં પણ જે રીતના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે તેને લઈને ભાવનગર તંત્ર દ્વારા જે સાવચેતીના પગલાં છે તે હાથ ધરી લેવામાં આવ્યા છે। ખાસ કરી ભાવનગર તંત્ર દ્વારા ભાવનગરમાં જો કોવિડના કેસ કોઈ નોંધાય અથવા તો શંકાસ્પદ કેસ આવે તેના માટે 2 વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તમે આ 2 વોર્ડની અંદર 25 બેડ સાથે જે કોરોનાની જે સારવાર માટે જે ઓક્સિજન છે, વેન્ટિલેટર છે, તે તમામ પ્રકારની જે સુવિધાઓ છે માસ્ક સહિતની તે ગોઠવી દેવામાં આવી છે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે જે સલ્ટો હોસ્પિટલ છે તે સલ્ટો હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર ઊભું કરી દેવામાં આવ્યું છે। કોવિડ સેન્ટર ઊભું કરવાની સાથે જે તેમનો સ્ટાફ હોય છે, નર્સ હોય છે, તે તમામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। સાથે જે મેડિસિનની જરૂર હોય છે, જે મેડિસિન કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આવતી હોય છે તેના મેડિસિન તેમજ તેના ગ્લુકોઝના જે બોટલ હોય છે તે બોટલ તેમ પ્રકારની તમામ પ્રકારની જે સાધન સામગ્રી છે તે હોસ્પિટલ તંત્ર અને પ્રશાસન દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। હાલ તો ભાવનગર ખાતે કોઈ પણ જાતનો કોરોનાનો પોઝિટિવ કેસ અથવા તો શંકાસ્પદ કેસ કહેવાય કે સામે નથી આવ્યો, પરંતુ જો કોઈ કેસ આવે કે કોઈ શંકાસ્પદ કોરોના દર્દી સામે આવે તો તેને તાત્કાલિક સારવાર માટે તાત્કાલિક તેની રિકવરી આવે તે માટેની તંત્રની કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તંત્ર પણ કોવિડના જે કેસ છે તેને લઈને સાવચેત બની ગઈ છે। સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। આરોગ્ય વિભાગ છે તે અત્યારે સતર્ક બની ચૂક્યું છે। જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેને લઈ અને હોસ્પિટલો છે તેને સજ્જ કરવામાં આવી રહી છે। હોસ્પિટલોમાં બેડ, પછી આઈસીયુની તમામ જે સુવિધા છે તે અત્યારે ઉપલબ્ધ મળી રહે લોકોને, તેના માટે સુવ્યવસ્થિત કરવામાં આવી રહ્યો છે। સુચારુ વ્યવસ્થાય છે તે ગોઠવવામાં આવી રહ્યું છે। રાજકોટમાં હાલ ક્રિસમસ વીકને લઈ અને ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં કેટલાક બેકરી અને કેક શોપના વેપારીઓને વાસી કેક લોકોને વેચતા હોય તેવી માહિતી મળતાની સાથે જ આરએમસીની આરોગ્ય શાખાએ ચેકિંગ હાથ ધર્યું હતું અને સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી હતી। રાજકોટમાં હાલ ક્રિસમસ વીકના કારણે રાજકોટિયન્સ કેક અને બેકરી પ્રોડક્ટ્સ ખરીદવા માટે આતુર જોવા મળી રહ્યા છે, તેથી કેક કે બેકરી પ્રોડક્ટ્સ સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે તેની તપાસ માટે છેલ્લા 4 થી 5 દિવસથી આરોગ્યલક્ષી કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેમાં કેક અને બેકરી પ્રોડક્ટ્સ સહિતના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, જેને લેબમાં મોકલવામાં આવશે। જો આ સેમ્પલ ફેલ થશે તો રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। સમગ્ર માહિતી છે તે અત્યારે રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટમાં આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે, તેમના દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ક્રિસમસ વીકને લઈ અને અત્યારે આરોગ્ય વિભાગ છે તે અત્યારે સફાળું જાગી ચૂક્યું છે। બેકરી અને કેક શોપમાં આરોગ્ય વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે। પારવડી ચોક પર આવેલી બેકરી પર તવાઈ બોલાવવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે। ત્યાં કેક અને અન્ય ખાદ્ય વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે, તેમના નમૂના લેવામાં આવી રહ્યા છે અને તે તમામ નમૂના છે તેઓને અત્યારે એફએસએલ માટે પણ મોકલવામાં આવશે।
25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી કહી શકાય કે ક્રિસમસ વીક ચાલતું હોય છે અને આ ક્રિસમસ વીકના જ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ છે તે અલગ અલગ બેકરી શોપમાં અને કે કેક શોપમાં જઈ ક્યાંક ચેકિંગ હાથ ધરી રહી છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટના જે પારોડી ચોક ખાતે આવેલા જે ઇઝી બેકરી શોપ છે ત્યાં આવી છે અને ખાસ તો અધિકારીઓ નમૂના છે તે લીધા છે. આપણી સાથે FSO છે, એમની સાથે વાત કરીશું. સર, ખાસ તો આ વીક છે, કહી શકાય કે ક્રિસમસ વીક તરીકે ઉજવાતું હોય, લોકો બેકરી આઇટમ્સ લેતા હોય છે, ત્યારે કઈ પ્રકારની ચેકિંગની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે? જનરલી રાજકોટ ફૂડ વિભાગ દ્વારા વડી કચેરી ગાંધીનગર માનનીય કમિશનર સાહેબ, આરોગ્ય અધિકારી વગેરેની સૂચના અનુસાર દરેક સિઝનમાં જે વસ્તુનું કન્ઝપ્શન વધારેમાં વધારે થતું હોય તેનું ઉપર ચેકિંગનું તથા તેના સેમ્પલિંગ જોર વધારે આપવામાં આવે છે. એ જ રીતે અત્યારે નાતાલના તહેવારો ચાલી રહ્યા છે, તેથી ખાસ કરીને 25 થી 31 સુધી રાજકોટ ફૂડ વિભાગની ટીમ દ્વારા દરેક બેકરીમાં ખાસ કરીને ચેકિંગ કરવામાં આવશે. તેમાં છે કેક છે, પેસ્ટ્રીઝ છે, ચોકલેટ છે, એ લોકો વસ્તુનું વધારે કન્ઝપ્શન થતું હોવાથી તેના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધીમાં કેટલા જે શોપ ગયા અને નમૂના લીધેલા છે? ફૂડ વિભાગની ટીમ દ્વારા હાલમાં 15 કે 16 જેટલી બેકરીની ચકાસણી કરવામાં આવેલ છે, જેમાંથી 10 જેટલા નમૂના લઈ લેવામાં આવેલા છે. નમૂના ક્યાર સુધીમાં એના રિપોર્ટ આવે? નમૂનાના રિપોર્ટ 15 દિવસની અંદર આવવાની શક્યતા હોય છે. બીજા પણ આપણી સાથે અધિકારીઓ છે, એમની સાથે વાત કરશું. સાહેબ, અત્યારે હાલ કઈ પ્રકારની કાર્યવાહી આપે કરી? ક્યાંક કેમિકલ પણ નાખવામાં આવ્યું? ચકાસણી હાલ અત્યારે પ્રાથમિક તપાસ અહીં કરી, શું કાંઈ મળી આવ્યું અહીં? છેલ્લા 4 દિવસથી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે, ખાસ કરીને બેકરી ને એનું જે નાતાલ ને 31 ને અનુલક્ષીને અમે સેમ્પલિંગની કામગીરી કરીએ છીએ અને હાઇજેનિક કન્ડિશનની તપાસ કરતા હોઈએ છીએ. આ સેમ્પલ ક્યાંક મોકલવા 15 દિવસ બાદ રિપોર્ટ પણ આવશે, પણ હજુ પણ કેટલી જગ્યાએ છે કે જ્યાં ખાસ જરૂર છે કે જ્યાં સેમ્પલિંગ લેવાની જરૂર છે, તો ત્યાં કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? હજુ આ પણ કામગીરી હજુ સતત ચાલુ રહેવાની છે અને ત્યાં પણ આવી રીતે જ સેમ્પલિંગ કરવામાં આવશે અને હાઇજેનિક કન્ડિશનની એ તપાસ કરવામાં આવશે. ચોક્કસથી કહી શકાય કે હાઇજેનિક કન્ડિશનને લઈને હાલ અત્યારે તપાસ ક્યાંક ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. કહી શકાય કે અત્યાર સુધીમાં અંદાજિત 15 જેટલી દુકાનમાં તપાસની જે કામગીરી છે તે કરવામાં આવી. હજુ પણ કેટલીક દુકાનો છે, એટલે કે બેકરી શોપ હોય કે પછી કેક શોપ હોય, ત્યાં જઈને તપાસ હાથ ધરવામાં આવશે. RMC ની અત્યારે ક્યાંક કાર્યવાહી પણ ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ જે કેટલાક જે કેક શોપ ને પછી જે બેકરી શોપવાળા પણ જે વેપારીઓ છે તે પણ ક્યાંક સારી ગુણવત્તાવાળી વસ્તુઓ વેચે છે, એ પ્રકારનું મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું. જૂનાગઢ જિલ્લામાં દરિયાકાંઠાના 40 કિલોમીટર વિસ્તારમાં જિલ્લા પોલીસ વડા દ્વારા મેગા કોસ્ટલ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 426 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પેરાગ્લાઇડિંગ અને દરિયાઈ વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. SOG દ્વારા દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોટ ચલાવનાર 3 બોટ માલિકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેને લઈ અને દરિયાઈ કિનારાથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે માટે સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂતોને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના દરિયા કિનારા પર પ્રથમ વખત જે રીતે હવાઈ નિરીક્ષણથી જે એક્સરસાઇઝ કરવામાં આવી છે ને જિલ્લા પોલીસની ટીમ દ્વારા છે તે દરિયા કિનારાની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થઈ, જેને લઈને આખું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ને જે મોકડ્રીલ યોજવામાં આવી હતી. આપણી સાથે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ છે, આપણે તેમની સાથે જ વાત કરશું. સાહેબ, જૂનાગઢ જિલ્લામાં પ્રથમવાર હવાઈ નિરીક્ષણ થયું છે, આ શું મામલો હતો આખો? અચાનક આ રીતનું જે એક્સરસાઇઝ કરવાનું શું કારણ? આ એક્સરસાઇઝ છે એ નિયમિત થતી સાગર સુરક્ષા માટેની આ એક એક્સરસાઇઝ છે. વર્ષમાં એક રાજ્ય કક્ષાની મોટી એક્સરસાઇઝ હોય છે અને એક 6 મહિને જિલ્લા કક્ષા લેવલની એક્સરસાઇઝ હોય છે. આ એક્સરસાઇઝના ભાગરૂપે આ વખતે થોડુંક વિશેષ રીતે એનું નિરીક્ષણ થઈ શકે એ માટેનું આયોજન હતું. જૂનાગઢ જિલ્લામાં 40 કિલોમીટરનો કુલ જે દરિયા કિનારો છે એમને કુલ 10 વિભાગમાં 4-4 કિલોમીટરમાં આખો વહેંચવામાં આવેલો. દરેક 4 કિલોમીટર દીઠ એક ટીમ નક્કી કરવામાં આવેલી હતી. આગલા દિવસે આનું હોમવર્ક કરી લેવામાં આવ્યું હતું ને એના કોર્ડિનેશન, એના લેટ લોંગ બધું નક્કી કરવામાં આવ્યું હતું કે આ સ્થળે આ જગ્યાએ આ ટીમ પહોંચશે.
દરેક ટીમમાં એક અધિકારી અને એમની સાથે 25 જેટલા જવાનો છે એની ટીમ, જેમાં પોલીસના જવાનોની ઉપરાંત લોકલ જીઆરડી સાથે એસઆરડીના પણ જવાનો હતા અને એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશન થઈ શકે, સાથે સાથે એ લોકોનું 4 કિલોમીટરનો રૂટ માર્ચ થાય એટલે એક જ સમયે એક સાથે 40 કિલોમીટરનો આ દરિયાઈ માર્ગ છે એમને ફૂટ પેટ્રોલિંગ દ્વારા પણ જોઈ શકાય, બોટ દ્વારા પણ પેટ્રોલિંગ થઈ શકે અને વિડીયોગ્રાફી અને ડ્રોન દ્વારા તો થાય, પણ ડ્રોનની એક મર્યાદા છે એમના ડિસ્ટન્સ બાબતે, 1 થી 2 કિલોમીટરથી વધારે ડ્રોન જઈ ન શકે. આ હેતુથી એક નવતર પ્રયોગ દ્વારા પેરાગ્લાઇડિંગ પણ એનો ઉપયોગ કરવામાં આવેલો, જેથી કરીને લાંબા ડિસ્ટન્સ સુધી એમને બહુ નજીકના ઊંચાઈ રહી અને આખા સમુદ્ર કિનારાની દરેક બાબતોની બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે, આ માટેની આ સમગ્ર એક્સરસાઇઝ હતી. સર, પ્રથમ વખત હવાઈ નિરીક્ષણ થયું છે અને જે 13 કેન્દ્રો છે તે 13 કેન્દ્રો ઉપર અલગ અલગ જે ટીમો દ્વારા કામગીરી કરવામાં આવતી હતી. ભવિષ્યમાં કોઈ એ રીતની પ્રવૃત્તિ બનીને અચાનક ત્યાં પહોંચવું હોય તો કઈ રીતની કામગીરી થઈ શકે? આમાં જે એક્સરસાઇઝનો હેતુ એવો હોય છે કે એક તો લોકલ જે લોકો હોય છે એની જાગૃતિ વધે, કારણ કે પોલીસની કાર્યવાહીની સાથે સાથે લોકોની, સ્થાનિક લોકો જે હોય છે એની અવેરનેસ હોય, તો એ જે માછીમારી સમાજ હોય કે અન્ય સાગર ખેડૂ હોય તો એમની સાથે પોલીસનું ત્યાં ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એમની સાથે સંવાદ થાય. બીજી બાબત એ હતી કે કયા રસ્તેથી કઈ જગ્યાએ કેવી રીતે ઝડપી પહોંચી શકાય, તો એ માટેના રસ્તાઓ પણ આઈડેન્ટિફાઈ થઈ શકે. સાથે સાથે કિનારાનું ટેરેન કેવું છે, કેટલાક કિનારા વિસ્તારમાં રેતાળ કિનારો છે, ક્યાંક પથ્થરવાળો કિનારો છે, કોઈ જગ્યાએ ત્યાં આવા ઝાડી ઝાખરાવાળા જે મેનગ્રુવ્સ કે અન્ય જે ઝાડીના જંગલો પ્રકારનું જે ફોરેસ્ટની બાઉન્ડ્રીવાળા પણ છે, તો એવા વિસ્તારનું એક પ્રોપર ડોક્યુમેન્ટેશન થાય એ માટેની પણ આ સમગ્ર એક્સરસાઇઝ હતી. સાહેબ, જે રીતે દરિયાઈ કિનારા, સૌરાષ્ટ્રનો દરિયો કિનારો હોય અને જે રીતે દરિયા કિનારા પર અવારનવાર જુદી જુદી બોટો પરમિશન વગર ચાલતી હોય છે અને જુનાગઢમાંથી પણ થોડા દિવસો પહેલા માંગરોળના દરિયા કિનારેથી બોટો પકડાય છે, તેને લઈને કઈ રીતની સૂચના કરવામાં આવી છે અને કઈ રીતની કામગીરી? મરીન પોલીસ સ્ટેશન અને સાથે સાથે એસઓજીની ટીમ છે એમને સતત સતર્ક રાખવામાં આવે છે. જે સાગર ખેડૂઓ છે એમને ત્યાંથી ટોકન લઈને જ દરિયામાં જાય, આ માટેની આખી એક ગાઈડલાઈન છે. એ ગાઈડલાઈનનો ભંગ કરનાર જે સાગર ખેડૂઓ છે એમના વિરુદ્ધ જાહેરનામા ભંગના ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં એસઓજી દ્વારા આવા 3 બોટ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. સાગર ખેડૂને અવેરનેસ પણ એને અવેર પણ કરવામાં આવે છે, એમને જાગૃત પણ કરવામાં આવે છે, જેથી કરીને એવો કોઈ પણ પ્રકારે એમની મુવમેન્ટ થાય દરિયામાં તો એ પોતાનું ટોકન લઈને રજીસ્ટ્રેશન કરીને જ જાય. કોઈ પણ ઘટના એવી અનિચ્છનીય બનવાની સંભાવના હોય તો એમાં એમનો એ બોટનો મિસયુઝ ન થાય એની તકેદારી રાખવા માટે પણ આ એક થોડી કડકાઈ આ બાબતે કરવામાં આવી છે. સાથે સાથે સાગર ખેડૂઓ ઇન્ટરનેશનલ બોર્ડરને પાસ ન કરે, જેથી કરીને પાકિસ્તાન કે એવા એમની બોર્ડરમાં જવાથી આપણા અહીંના ગુજરાતી જે માછીમારો છે એમને ત્યાંથી બોટ પકડતા હોય છે, તો એવી ઘટના ન બને એ માટે પણ એમને ખાસ જાગૃત કરવામાં આવે છે. આ પેટ્રોલિંગ દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ચીજ વસ્તુઓ અને જે ગાંજાનો જથ્થો પણ પકડાયો છે, સર ક્યાંથી પકડાયો, કઈ રીતે? માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જે છે એ આ એક્સરસાઇઝ દરમિયાન એક ગાંજાનો જથ્થો પકડેલો છે. આ બાબતે મરીન પોલીસ સ્ટેશને કાર્યવાહી પણ રાત્રિ દરમિયાન કરેલી છે અને આ બાબતે વધુ તપાસ હાલ સીપીઆઈ શ્રી માંગરોળ કરી રહ્યા છે. તો આ હતા જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબ, અને જે રીતે દરિયા કિનારા પર સુરક્ષાને લઈને તમામ એજન્સીઓ સાથે એક જે ચર્ચા કરી અને તમામ જે દરિયા કિનારા છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને જે રીતે ગાંજાનો જથ્થો પણ ઝડપાયો છે અને આ રીતના હવાઈ નિરીક્ષણથી લોકોમાં પણ જાગૃતતા આવે તે માટે આ હેતુ હતો. સુરતમાં હીરા ઉદ્યોગમાં હાલ મંદીના વાદળો ઘેરાયેલા છે. મંગળવારે સુરત કાપોદ્રા વિસ્તારમાં આવેલ કિરણ જેમ્સ કંપની દ્વારા 100 કારીગરોને અચાનક છૂટા કર્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. કાપોદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને અચાનક જ છૂટા કરી દેવાયા હોવાનો આક્ષેપો રત્ન કલાકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કર્મચારીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આજ મુદ્દે વધુ વિગતો સાથે દિવેશ પરમાર લાઈવ જોડાઈ ચૂક્યા છે સુરતથી. દિવેશ, સમાચાર મળી રહ્યા છે 100 જેટલા કર્મચારીઓ છે તેને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે અને તેને લઈ અને આ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. શું છે સમગ્ર માહિતી? મંદીના માહોલ વચ્ચે સુરતમાં રત્ન કલાકારોને છૂટા કરાયા હોવાના આક્ષેપ સાથે રત્ન કલાકારોનો વિરોધ જોવા મળ્યો છે. જોઈ શકાય છે આ રત્ન કલાકારો છે, રત્ન કલાકારોનો વિરોધ ક્યાંક ને ક્યાંક આ સુરતમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કાપોદ્રા વિસ્તારમાં જે હીરાનું કારખાનું આવેલું છે તે હીરાના કારખાનામાંથી આ તમામ જે રત્ન કલાકારો છે તેમને છૂટા કરી દેવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસે આ લોકો ન્યાયની માંગ સાથે ભેગા થયા છે. કહી શકાય જે પ્રકારે જે કર્મચારીઓ છે, જે રત્ન કલાકારો છે, ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી મંદીનો માર જે છે સહન કરી રહ્યા હતા ત્યારે તેમને છૂટા કરી દેવાયા છે. આપણે તેમની સાથે રત્ન કલાકારો છે તેમની પાસેથી જાણશું કઈ છૂટા કરવામાં આવ્યા છે, શું કારણ દર્શાવીને છૂટા કર્યા છે. જાણ તો હવે અમને ડાયરેક્ટ સીધી જ ના પાડી છે કે હું હોય તકલીફ તો એ શેઠિયાવ જાણે, પણ અમને તો સીધી ના પાડે એટલે અમને તો ભરોસો હતો કે આપણી આ કિરણ કંપની કોઈ દિવસ બંધ ન થાય. જો ગામની અંદર હજી નાના નાના ખાતા હાલતા હોય અને આવો હડીખમ શેઠિયો બંધ કરી દે એ તો અમને ભરોસો નહોતો. અને આ કલાકારો છે જેમને છૂટા કરવામાં આવ્યા, અમે અમારે કારખાનામાં તો 70-80 જેવા કારીગરો હશે અંદાજે, અને 70-80 કારીગરની અંદર તો અત્યારે હાલમાં એટલા હશે, કેટલા હોય બહુ ખાસ ખબર નથી 70 અંદર અંદાજ એવા, પણ આ સીધી જ ના પાડી એટલી અમને ખબર છે. અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, શું લાગે છે આ મંદીના માહોલ વચ્ચે કારખાનામાંથી તમને છૂટા કરવામાં છે, શું કારણ હોઈ શકે છે? કારણ તો અમને એટલું ખાલી કીધું કે તમે એમ કે કારખાનું બંધ થાય છે એટલે અમે તો પેલા મૂંઝાણા ડાયરેક્ટ સીધું કેમ બંધ થયું એમ. પછી અમે અમારી રીતે ત્યાં કોશિશ કરી બીજા કારખાનામાં, તો એમ કે આયા અમારે પણ એમ કે હીરા ઘટે છે, બબે રજાવું પડે છે, અને એમ કે આમાં કાંઈ મેળ નથી આવતો એમ કે બીજા કારીગર શેર થાય. તો અમે પછી આ અમને ના પાડી તો એ મેનેજરને અમે એમ કીધું કે ભાઈ તમે અમને ટ્રાન્સફર પહેલાં દેતા નહોતા ને હવે એમ કહો ટ્રાન્સફર દઈ તો ત્યાં જઈ અને અમને કાંઈ સેટ થાય નહીં, ત્યાં તો એમને ખાલી અમને 5 દી બેહાડી દે, પછી ત્યાં કટોરા રીકોના છે, પાડ ફાવે નહીં, ગાડી આવડે નહીં, ત્યાં ઠેઠ લઈ જવા મેલી જવા છોકરાને, અને પછી ત્યાં એ 2 દી હેરાન કરીને પછી અમારી રીતે જ નીકળી જવાનું થાય. કરી દેવામાં આવે છે, શું માંગ છે તમારી? ખાસ કરીને માંગ તો એ છે કે કા અમને આની આ કંપનીમાં બેહાડો, આની આ જગ્યાએ, નકર અમને 3 મહિનાનો પગાર આપીને છૂટા કરો. ડાયમંડ વર્કર યુનિયન જે છે તેમના ઉપપ્રમુખ છે, આપની પાસે આ રત્ન કલાકારો આવે છે ન્યાયની માંગ લઈને, શું શું મુખ્ય એમની માંગો છે? એમની માંગો એવી છે કે જો અમને બીજી કંપનીમાં ટ્રાન્સફર આપવી હોય તો અમારા જે ગ્રેજ્યુટીના હક છે એ અમને આપી દો, જે કંઈ જૂના જે કંપનીના હક છે એ અમને આપીને પછી કંપની ક્લોઝ કરો ને. કાયદો એ જ કહે છે કે કંપનીનો ક્લોઝિંગ લેટર ત્યારે જ સરકાર આપે જ્યારે ત્યાં કામ કરતા કર્મચારીઓના જે હક હિસ્સાઓ છે એ ચૂકવણું થઈ જાય. પરંતુ અમે કંપનીના સંચાલકો પાસે 2 દિવસથી અમે લાઇઝનિંગ કરીએ છીએ, 2 દિવસથી હું પોતે વાત કરું છું, પણ મને કોઈ એવો રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી કે ભાઈ કારીગરોને અમે છૂટા નથી કરતા, એમનું એવું કેવું છે. અમે તો બેસાડીએ છીએ પણ કારીગરોનું માંગણી એવી છે કે અમે બીજી કંપનીમાં જવા માટે અમે તૈયાર છીએ, પરંતુ અમને જે 15-15, 20-20 વર્ષ ત્યાં બેસીએ છીએ એમની ગ્રેજ્યુટી અમને આપવામાં આવે એટલે અમે બીજી કંપનીમાં વયા જઈએ. અત્યારે આ કારીગરો અત્યારે અમારી ઓફિસે આવ્યા છે તો અમે અહીંયાથી જ ન્યાયની પ્રક્રિયા હાથ ધરીએ છીએ અને બની શકે એટલા જલ્દીમાં જલ્દી સરકારને વિનંતી કરીએ છીએ કે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ. હમણાં જ આપણે પ્રધાનમંત્રી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન કર્યું, જેના પાયાની અંદર આ લોકોનું મહેનત છે, તો એમની હાલત જો પાયાની હાલત આ હોય તો ઇમારત ક્યારે ઊભી, કઈ રીતે ઊભી રહી શકશે એ બધાએ વિચારવાનું છે. ચોક્કસથી તો જે પ્રકારે રત્ન કલાકારો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, ખાસ કરીને ન્યાયની માંગ લઈને બેઠા છે, કારણ કે જે પ્રકારે મંદીનો માહોલ છે ને મંદીના માહોલ વચ્ચે જે પ્રકારે હીરાનગરી સુરતમાં હીરાની ચમક આપતા આ રત્ન કલાકારોની ક્યાંક ને ક્યાંક ઘર પરિવારને ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે તે લોકોને અત્યારે કામ પરથી છૂટા કરી દેવામાં આવે છે. ત્યારે રત્ન કલાકારો ન્યાયની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસ પર પહોંચ્યા છે અને ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ દ્વારા પણ અહીંયાથી તમામના ફોર્મ કાગળ એકત્રિત કરી અને તમામ સાથે ન્યાયની જે પ્રક્રિયા હોય છે તે તમામ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જી દિવેશ, માહિતીઓ સાથે જોડાવા બદલ આપનો આભાર.
વડોદરામાં મધ્યસ્થ જેલમાં ભારતની નામાંકિત ટ્રાવેલ્સ બેગ સફારીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જેલમાં પાકા કામના કેદીઓ દ્વારા રોજ 2500 થી 3000 બેગ બનાવવામાં આવી રહ્યા છે. મધ્યસ્થ જેલમાં રોજ અંદાજિત 1.25 કરોડ રૂપિયાની સફારી ટ્રાવેલ્સ બેગનું ઉત્પાદન થઈ રહ્યું છે. સફારી બેગના ઉત્પાદનથી કેદીઓને મહિને 8000 થી 11000 રૂપિયા સુધીની આવક પણ થઈ રહી છે. આ સમગ્ર ઘટના વડોદરાથી સામે આવી રહી છે. જેલમાં સફારી બેગનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જે પાકા કામના કેદીઓ છે તેમના દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. ભારતની પ્રથમ જેલ કે જ્યાં જેલના કેદીઓ પણ તેના પરિવારને આત્મસન્માનથી જીવાડી શકે. આપ જોઈ શકો છો, મંતવ્યની ટીમ પહોંચી છે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે. અહીંયા જે જેલના પાકા કામના કેદીઓ છે એ ભારતની નામાંકિત બેગ સફારી બેગ બનાવી રહે છે અને પ્રધાનમંત્રીની ઈચ્છા કે તમામ દેશના લોકો આત્મનિર્ભર બને, એટલે દેશના લોકોની સાથે સાથે જે પાકા કામના કેદીઓ છે તેમનો પરિવાર પણ આત્મસન્માન સાથે જીવી શકે તે માટે અહીંયા ભારતની નામાંકિત સફારી બેગ બનાવવામાં આવી છે. અને મહત્વની બાબત એ છે કે આ જેલના કેદીઓ અહીંયા રોજ 2500 બેગ એટલે અંદાજિત 1 કરોડથી પણ વધુ રકમની બેગ બનાવી રહ્યા છે. આપણે અહીંના જે કેદી છે એમની સાથે વાત કરીશું. શું કહો છો, સફારી બેગ બનાવી રહ્યા છો, રોજ કેટલી બનાવો છો અને આ તમે કેવી રીતના કામ શીખ્યા છો? અમે પહેલા લગભગ 5 વર્ષથી આ કામ શીખેલા છે અને દરરોજની 2500 થી 3000 બેગ બનાવીએ છીએ. દર મહિને અમે ઓછા પાત્ર 6 થી 7000 રૂપિયાનો પગાર પાડીએ છીએ અને અમારો આર્થિક મદદરૂપ ઘર પરિવારને આર્થિક મદદરૂપ થઈ શકીએ છીએ, જેને હેતુથી આ જે સારું છે અને આ કરવા જેવું યોગ્ય છે. શું કહો છો, સરકારે તમારો પરિવાર આત્મસન્માન સાથે જીવી શકે એ માટે આ ઉદ્યોગ કર્યો છે. આ સરકારના પગલા માટે સરકારને શું કહેશો? સરકારે જે કર્યું એ કેદી ભાઈઓ માટે સારું કર્યું છે અને આવું અનેક બીજા કે ઘણા કાર્યક્રમો આવા થવા જોઈએ જેથી ઘણા કેદીઓને આવો લાભ મળી શકે. આ હતા કેદી, તે પોતે સરકારનું વખાણ બી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારો પરિવાર આત્મસન્માન સાથે જીવી શકે છે. આ જુઓ કે ઓટોમેટિક એટલે મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને મહત્વની બાબત છે કે દર મહિને કેદી 7000 રૂપિયા કમાય છે. આપણે બીજા ભાઈ સાથે પૂછીશું. શું કહો છો, તમને કેટલા વર્ષની સજા થઈ છે અને અહીંયા તમે સફારી બેગ બનાવી રહ્યા છો, કેવો અનુભવ થઈ રહ્યો છે? 10 વર્ષની સજા હતી. 2018 થી કામ કર્યા. 8-9 હજાર પગાર પડે છે અમારે અને અહીંથી મની ઓર્ડર કરીએ છે. ઘર ચાલે છે બધાનું, આજીવન વાળાનું બધાનું દરેકનું ચાલ્યા રહ્યું છે. શું કહો છો, આ કામ તમે કેવી રીતના શીખ્યા અને હાલ બીજા કેદી કામ કરી રહ્યા છે એમને કોણ શીખવાડી રહ્યું છે? અમને સફારી વાળાએ પહેલું શીખવાડ્યું, અત્યારે અમે બધાને શીખવાડીએ છીએ દરેકને. આ હતા પાકા કામના કેદી કે છે કે પહેલા અમને સ્કિલ આપી સફારી બેગ વાળાએ, હવે કેદી પોતે એટલું સ્કિલ એટલે પોતે એટલી ગુણવત્તા ધરાવે છે કે હવે અન્ય કેદીને ટ્રેનિંગ આપી અને સફારી બેગ બનાવી રહ્યા છે. ભારતની પ્રથમ જેલ છે કે જ્યાં આગળ કેદીના સગાવાલા આત્મસન્માનથી જીવી શકે તે માટે બેગ બનાવવામાં આવી રહી છે અને એ બેગ રોજની 1 કરોડ રૂપિયા કરતાની વધુ રકમની બેગ બની રહી છે. એનાથી કેદીની સાથે સાથે એમનો પરિવાર પણ આત્મસન્માનથી જીવી શકે છે. તો અત્યારે સિટી લાઈવમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.